નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે ઉગાડી રહ્યા છીએ પાલક, એ પણ ઘરે અને એ પણ ગ્રો બેગમાં। તો તમે પણ અમારો વિડીયો જોઈને અમે જેવી રીતના પાલક ઉગાડી રહ્યા છીએ તેવી રીતના તમે પણ જો ઉગાડશો તો તમને 100% ઉગશે અને સારું એવું રિઝલ્ટ મળશે। તો કોઈ પણ ભૂલ ન થાય એટલા માટે તમે અમારો પૂરો વિડીયો જોઈજો, જેથી કરીને પાલક વિશેની સંપૂર્ણ માહિતી ઉગાડવાની તમને મળી રહે। જ્યારે પણ તમે ઘરે ઉગાડો તો કોઈ તમને પ્રશ્ન ન થાય, અને છતાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। પાલક ઉગાડવા માટે સૌથી પહેલાં તો શું વસ્તુની જરૂર પડે તેના વિશેની વાત કરી લેવી। તો સૌથી પહેલાં તો એક સારી કંપનીનું બિયારણ હોવું જોઈએ, જે હાઇબ્રિડ હોવું જોઈએ અથવા તો સારી કંપનીનું જર્મિનેટ સારું થાય બિયારણ એટલા માટે। ત્યાર પછી એક ગ્રો બેગ હોવી જોઈએ અથવા તો નકામી ડોલ હોવી જોઈએ, કુંડું હોવું જોઈએ અથવા તો માટી હોવી જોઈએ, જમીન હોવી જોઈએ, અથવા ખાલી તેલનો ડબ્બો પણ રાખી શકો છો। તો અમે લઈ રહ્યા છીએ અત્યારે ગ્રો બેગ। અને ત્યાર પછી માટી હોવી જોઈએ, જેમાં 50% સાદી માટી હોય અને 50% વર્મી કમ્પોસ્ટ અથવા રેતી અથવા તો કોઈ પણ ખાતર તમે યુઝ કરી શકો છો। તો અમે અત્યારે 50% માટી, 30% રેતી અને 20% છાણિયું ખાતરનો યુઝ કરી રહ્યા છીએ। મિત્રો, આ છે પાલકનું બી, જે સારી કંપનીનું અમે લીધું છે। કંપનીનું સારું એટલા માટે લીધું છે કારણ કે આ જર્મિનેટ એટલે કે ઉગવામાં સારું રહે બી એટલા માટે। તો સૌથી પહેલાં અમે માટી લીધી છે, તેમાં એક સરખી લેવલ કરવાનું માટીનું આવી રીતના, અને ત્યાર પછી તમે આવી રીતના છાંટી દો તો પણ ચાલે, અથવા તો આમ લાઈન કરો લીટી કરીને આવી રીતના, અને એમાં પછી વાવી દો। જોઈ લો, આવી રીતના પણ વાવી શકાય છે। અને સૌથી ઝડપથી આ શાકભાજી ઉગી છે, લગભગ 30 દિવસમાં પાક આપણો તૈયાર થઈ જશે। અને પાલક તો ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે પણ, અને હાવ ઇઝીલી ઘરે ઉગી પણ શકે છે। તો તમે પણ ટ્રાય કરજો ઘરે ઉગાડવામાં। અને આ જે પેકેટ છે મેં તમને બતાવ્યું, આ રીવી ખાલી માર્કેટમાં 10 રૂપિયાનું મળે છે, નાનું એવું પેકેટ। તો ઘણા બધા બી આવશે 10 રૂપિયામાં, તો 10 રૂપિયાનો ખર્ચો કરી અને 100% તમારે ટ્રાય કરી શકાય છે। અને તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર પણ જરૂર કરી દેજો। જોઈ લો, આવી રીતના ઉગાડી દીધા છે સરસ મજાના બી બધા। અને ત્યાર પછી આપણે આને માટીથી આમ ઢાંકી દેવાના છે। અને તમારે આમાં ગ્રો બેગ કે કુંડું અથવા ઊંડું નથી લેવાનું, ખાલી તમારે 5 થી 6 ઇંચ ઊંડું હોય ને તો પણ ચાલશે। એટલે આને પાલકના જે મૂળ હોય તે નીચે સુધી ન જાય ઊંડે, ખાલી ઉપર જ હોય એટલા માટે। અને એકદમ માટીથી ઢાંકી દેવાના એ બી, જેથી કરીને ઉગવામાં સરળતા રહે। જોઈ લો, અત્યારે આપણે બરોબર બીને ઢાંકી દીધા છે, અને હવે આપણે આમાં પાણી આપી દઈશું। તો સાવ ઇઝી છે, જે તમે ઘરે જ ઉગાડી શકો છો અને સારું એવું રિઝલ્ટ મળશે। જ્યારે પણ અમારે ઉગી જશે પાલક, ત્યારે પણ અમે અલગથી વિડીયો બનાવશું। અને અમે રીંગણી વાવી હતી લગભગ 5-6 દિવસ પહેલાં ટ્રેમાં, જોઈ લો સરસ મજાની ઉગી ગઈ છે। તો જોરદાર સારું રિઝલ્ટ મળે છે। તો ટ્રાય કરવામાં કોઈ વાંધો નથી, તો તમે પણ ટ્રાય કરજો। અને અમે અત્યારે આને પાણી આપી રહ્યા છીએ। પહેલી વખત પાણી આપણે આપીએ ત્યારે થોડુંક વધારે પાણી આપવાનું, જેથી કરીને બીજમાં ભેજ રહે અને ઉગવામાં સરળતા રહે। જોઈ લો, પાણી પણ આવી રીતના આપવાનું, સીધું ડાયરેક્ટ પાણી તમે ન આપી શકો આને। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ અમારા બીજા વિડીયો જે શાકભાજી ઉગાડવાના અથવા તો ફૂલછોડ ઉગાડવાના અથવા ખેતીને લગતા અમે વિડીયો બનાવી, જે કન્ટિન્યુ અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે કંઈક અલગ અલગ માહિતી સાથે। તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે।